કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજરોજ વલસાડની મુલાકાતે પધાર્યા હતા, જ્યાં તેઓએ ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરનો મહત્વાકાંક્ષી પ્રકલ્પ શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વુમન દક્ષિણ ગુજરાતના ધરમપુર ખાતે 11 એકર જમીન પર અંદાજે 2 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં આવેલું સંકુલ છે, જ્યાં સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટેનું એક આધુનિક અને દૂરદૃષ્ટિપૂર્ણ આ પરિયોજના મહિલાઓને અવનવા કૌશલ્યમાં પ્રવીણ બનાવવાથી લઈને આવક, આત્મવિશ્વાસ અને આગેવાની સુધીની યાત્રામાં સાથ આપી આત્મનિર્ભર બનાવવા માટે એક પૂર્ણ સશક્તિકરણ વર્તુળ રચે છે. રાજ ઉપહાર અંતર્ગત મહિલાઓના નેતૃત્વ હેઠળના ઉત્પાદન એકમોમાં સુગંધ, ખાદ્ય પદાર્થો, વસ્ત્રો અને હસ્તકલા સહિત 200થી વધુ ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવશે. તાલીમ અને ડિજિટલ લેબમાં 50થી વધુ કૌશલ્ય, ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા અભ્યાસક્રમોનું સ્થળ સાબિત થયું છે. આ પ્રસંગે સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ અને શાહ હેપીનેસ ફાઉન્ડેશનના ચીફ ગિવિંગ ઓફિસર મનુ શાહ, આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગના મંત્રી નરેશ પટેલ, નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના મંત્રી કનુ દેસાઈ, લોકસભા વ્હીપ અને સંસદ સભ્ય ધવલ પટેલ, મહારાષ્ટ્ર સરકારમાં કૌશલ્ય રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢા તેમજ સંસ્થાના ગુરુદેવ રાકેશજી સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.